રાજ્યમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાનો દમ દેખાડી રહ્યા છે તો બીજી તરફ જર્જરિત મકાનોમાં રહેતા લોકોનો પડ દમ ઘૂંટી રહ્યો છે। બિલ્ડિંગો ઊભી તો છે પણ ક્યારે કડડ ભૂસ થઈ જાય તેની ખુદ તેની અંદર રહેતા રહીશોને પણ નથી ખબર। વરસાદનો દમ છે તો બીજી તરફ પાણીના પ્રહાર વચ્ચે ટકી રહેલા કોન્ક્રીટના બિલ્ડિંગોમાં પડ મોતનો ડર છે। આખરે દમ અને ડર વચ્ચે જિંદગીનો કેવો જંગ છે। સપનાઓની સુરતમાં બિલ્ડિંગોની કેવી છે સુરત? કેમ સુરતમાં રહેતા લોકોને સતત મોતનો ડર સતાવી રહ્યો છે? જુઓ આ અહેવાલ। પહેલા જરા આ ત્રણ દ્રશ્યો જોઈ લો। એક છે સુરતનો સચિન વિસ્તાર, બીજો છે માંદરવાજા વિસ્તાર અને ત્રીજો છે ઉધનાનો જેનબ ફ્લેટ। આ ત્રણેય વિસ્તારમાં લોકો જીવી રહ્યા છે અને રહી રહ્યા છે તો માત્ર મોતના ડર સાથે। આ વિસ્તારના લોકો રોજીરોટીની આશમાં સુરત શહેરમાં અનેક સપના લઈને આવે છે અને રહેવા મજબૂર છે તો માત્ર મોતના સપના સાથે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે તેમના માથે ક્યારે મોત ભમશે તે તેમને પણ ખબર નથી અને ખબર છે તો માત્ર રોજીરોટીની અને દિવસ પસાર થવાની। હવે વિગતવાર વાત કરીએ તો આ ત્રણેય ઘટનામાં સંદેશ ન્યૂઝે પોતાની સામાજિક ફરજ અદા કરી અને તંત્રએ આંખ ખોલતા પગલાં પણ લેવા પડ્યા। છેલ્લા 48 કલાકમાં 2666 જર્જરિત મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી અને તંત્રએ જર્જરિત ઇમારતોને શોધીને નોટિસ આપવાનું પણ શરૂ કર્યું। સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો અને મનપાએ મકાન માલિકોને તાત્કાલિક આવા જર્જરિત મકાનમાંથી ખસી જવા માટે આદેશ કર્યો। તો બીજી બાજુ પાલિકાએ અલ્ટિમેટમ આપતા 10,000થી વધુ લોકો બેઘર બનવા મજબૂર બન્યા છે। વરસાદ વચ્ચે બેઘર બનેલા લોકો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલા વરસાદમાં બાળકો સાથે ક્યાં જઈએ, કારણ કે મકાનધારકોએ એટલે કે ભાડે મકાન આપનારા માલિકોએ પણ બેઘર બનેલા લોકોની ગરજને જોતા ભાડામાં વધારો ઝીંકી દીધો। સુરતના સચિન પાલીગામ ખાતે બિલ્ડિંગ પડવાની ઘટના બાદ જે મહાનગરપાલિકા હોય તે એક્શન મોડમાં આવી છે અને પરંતુ અત્યાર સુધી સૂતી હતી અને હવે ચાલુ ચોમાસામાં આ તમામ લોકોને અહીંયાથી ખાલી કરવા માટે દોડાદોડી કરાવવામાં આવી રહી છે। આ બિલ્ડિંગને જોતા એવું લાગે છે કે આ રાતોરાત તવી ના થઈ હશે, કારણ કે એના અંદરથી પાણી ગળી જ રહ્યું છે, સીધું સીલિંગમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે આ જર્જરિત બિલ્ડિંગ તો છે જ। હવે લોકો અહીંયાથી પોતાની પેકિંગ કરીને જવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ આવા કેટલા બિલ્ડિંગ છે? આવા કમસે કમ 300 મકાનો છે અને બીજા પરપ્રાંતિ પણ રહી છે। એમ જોવા જાવ તો 2900 જેવા મકાનો છે। તો અહીંયા સૌથી વધારે તકલીફ શું પડી રહી છે અત્યારે લોકોને? અત્યારે તો ખાલી આ જે પાલિકામાં થયું છે એ પછી આ એક્શનમાં આવીને નગરપાલિકા લોકો બધા આવીને અમને ચેતવતા છે કે ભાઈ તમે આ મકાન ખાલી કરી દો, તો અમે મકાન ખાલી કરીને જવાના કાં? અમારું એવું છે કે મકાન આપતા હોય આ લોકો તો પછી અમે ખાલી કરી દઈએ। પછી 8 વર્ષથી આ લોકોની રાહ જોતા છે અમે લોકો। 8 વર્ષ એક જ વર્ષની વાત કરેલી કે તમારું મકાન પડેલા છે ને એ બાંધીને તમારી જગ્યા પર જ આપવાનું છે એમ। 20 વર્ષ પહેલા તમે કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતા હતા, હવે શું લાગે છે પાછા ઝુંપડપટ્ટીમાં જવાનો વારો આવ્યો? એ તો એવું જ છે ને, પછી આ લોકો આપે તો ગમે ત્યારે જવું જ પડે આવે, પણ આપવું તો જોઈએ કે નહીં સાહેબ? વરસાદમાં જઈએ તો કાંઈ જઈએ એમ। 2000થી વધુ લોકો અહીંયા રહે છે, એમને તાત્કાલિક અને એ પણ નોકરિયાત વર્ગના છે, ગરીબ છે, એમના પાસે એ પણ ખાવાના પૈસા નથી હોતા તો ભાડું ક્યાં ભરશે? સૌથી મોટો પ્રશ્ન એમના માટે બની ગયો છે। ગુજરાતીમાં એક કહેવત છે કે રોટલો ના હોય તો ચાલે પણ ઓટલો હોય એટલે બસ। પણ હવે જરા આ દ્રશ્યો જુઓ। આ 11 તારીખના દ્રશ્યો છે જ્યાં સુરતના માંદરવાજા સ્થિત જર્જરિત ટેનામેન્ટ વચ્ચે લોકોના સપના ચકનાચૂર થતા દેખાઈ રહ્યા છે। ના તો આ લોકો પાસે રહેવા માટે ઓટલો છે, ના તો ખાવા માટે રોટલો। માંદરવાજામાં આવેલા ટેનામેન્ટો પાછલા કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી એસએમસીએ તેમના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખ્યા તો વીજળી અને અન્ય જોડાણો પણ હટાવી દીધા, જેના કારણે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના ઘર ખાલી કરીને બીજે વ્યવસ્થા કરતા નજરે પડ્યા। એવું ન હતું કે પાલિકાએ આ લોકોને તાત્કાલિક આદેશ કર્યા છે। આ પહેલાં પણ પાલિકા અવારનવાર નોટિસ આપી ચૂકી હતી, પરંતુ સ્થાનિક લોકોએ વૈકલ્પિક આવાસની માંગણી કરતા કોકડું ગૂંચવાયું અને કેટલાક લોકો જર્જરિત આવાસમાં જ રહેવા મજબૂર બન્યા। જો કે અંતે માંદરવાજાના આ ટેનામેન્ટને
રીડેવલપમેન્ટની કામગીરીમાં રાખવામાં આવ્યું અને અહીંના રહીશોને ક્યારે ઓટલો મળશે તે હજુ નક્કી નથી. સોમવારના દિવસે જે આપણે પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા એટલે લોકોને જે મેસેજ હતો કે હવે મિનિમમ સમયમાં તમારે ઇમિડિયેટલી ખાલી કરવાનું છે. આજે અમે વ્યવસ્થા સાથે તમામ લોકોને ખાલી કરવા માટે અત્યારે અમે કાર્યવાહી કરી છે. જેમ જેટલા પણ ખાલી થાય એને પછી સીલ કરીને કાયમ માટે એ બિલ્ડિંગ સીલ કરી નાખીએ. અત્યારે ભાઈ ભાડાના મકાન મળવું એવી મુસીબત છે અને ભાડાવાળા બી અત્યારે ડબલ ભાડા માંગી રહેલા. અત્યારે બે ડર થઈ ગયેલા એમ લોકો. ધંધાથી બી બે ડર છે અને મકાનથી બી બે ડર છે. હવે અત્યારે અમારે શું કરવું એ અમારે અત્યારે કોઈ નિયમ નથી અને કોઈ સરકાર બી કોઈ સાથ સહકાર કરવા માંગતું નથી. આ જ સ્થિતિ સુરત ઉધના વિસ્તારની છે, જ્યાં 20થી વધુ પરિવાર જીવના જોખમ વચ્ચે રાત વિતાવી રહ્યા છે. જેના અપાર્ટમેન્ટમાં 50થી વધુ લોકો દિવસ રાત મોત અને જિંદગી વચ્ચેની જંગ લડી રહ્યા છે. સંદેશ ન્યૂઝને જ્યારે આ વિસ્તારની ખબર પડી તો જેબન અપાર્ટમેન્ટ જીવતો બોમ્બ સાબિત થયો. રિયાલિટી ચેક કરતા જેબન અપાર્ટમેન્ટના મૂળ માલિક મુંબઈમાં રહેતા હોવાની હકીકત સામે આવી અને આખા ફ્લેટમાં માત્ર ભાડુઆતો રહેતા હોવાનો પર્દાફાશ થયો. ઝોનની અંદર આવે છે અને આ બિલ્ડિંગના અંદર ખરેખર ઓળખાશે કે કેવી હાલતમાં જર્જરિત થઈ ગઈ છે. હું પોતે જ્યારે આ બિલ્ડિંગમાં આવ્યો છું, અહીંયા સંદેશ ન્યૂઝ જરાની રિયાલિટી ચેક કરી છે, ત્યારે આપણને બી ડર લાગે કે આ બિલ્ડિંગમાં આ પરિવારો કેવી રીતે રહી રહ્યા છે. આમાં સળિયાઓ બહાર આવી ગયેલા દેખાઈ રહ્યા છે. સ્પષ્ટ રીતે અનેક વસ્તુઓ આના અંદરથી ખરી રહી છે. કેટલીક જગ્યાએ સ્લેબના ચોસલા પણ પડેલા નીચે નજરે આવી રહ્યા છે. એ દર્શાવે છે કે આ બિલ્ડિંગ ખરેખર જર્જરિત દેખાઈ રહી છે. નંબર કોલોની ખાતે જૈનબ એપાર્ટમેન્ટ 71, 72, 73 પ્લોટ નંબર પર જે બિલ્ડિંગ બનેલું છે, 16થી વધારે પરિવારો રહી રહ્યા છે. 50-55થી વધારે લોકો રહી રહ્યા છે. 15-20 બાળકો છે, 10-15 મહિલાઓ છે, 15-20 જેન્ટ્સ છે. આ ગમે ત્યારે ધડામ થઈ શકે. આ જીવતા બોમ્બ જેવી સ્થિતિ છે. મારું નામ મોહમ્મદ તસ્લીમ નાગોરી છે. આ બિલ્ડિંગ 30થી 35 વર્ષ જૂની છે. એમાંથી 60થી 70 લોકો રહે છે ને દરરોજ એના ઉપરથી છે ને કોન્ક્રીટના બધા ડાબડાઓ ઉપરથી પડે છે ને 2-3 વખત તો હાદસો થવાથી બચી પણ ગયા છે. અમે ઘણી વખત આ લોકોને કીધું છે કે તમે ભાઈ ખાલી કરી નાખો આ બિલ્ડિંગ, આમાં ક્યારે પણ જોખમ થઈ શકે છે. ને આ સચિનનો જે હાદસો થયો છે તે પછી અમે આજુબાજુવાળા બહુ ટેન્શનમાં છે કે ભાઈ આ ત્યાં 7થી 8 વર્ષ જૂની બિલ્ડિંગ પડી ગઈ છે, તો આ તો 30થી 35 વર્ષ જૂની બિલ્ડિંગ છે. 50થી વધુ લોકોનો જીવ જોખમમાં છે. ઉધના ઝોન સુરત મહાનગરપાલિકાનું છે, તે ઊંઘમાંથી જાગે તો સારું, નહીં તો આ તમામ સૂઈ જશે. આ તો વાત થઈ જર્જરિત જોખમની, જ્યાં જીવતા જીવ પણ માનવ જીવનને સખવારો નથી.